કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ, આજથી આપણે ધોરણ 9 ની શરૂઆત કરીશું અને ધોરણ 9 માં પહેલા નંબરનું ચેપ્ટરનું નામ છે સંખ્યા પદ્ધતિ. આ ચેપ્ટરનો આપણે અભ્યાસ કરવાના છે, બરાબર છે. બીજી ખાસ વસ્તુ યાદ રાખો સ્ટુડન્ટ કે YouTube પર આપણા ગણિતનો જેટલો પણ કોર્સ છે બધો જ YouTube પર આવશે, એટલે તમે ઘરે બેઠા પણ અભ્યાસ કરી શકો છો. જો તમને મારા લેક્ચર ગમે છે તો તમારા જેટલા પણ મિત્રો દોસ્તો હોય, તમારી સ્કૂલમાં જે તમારા મિત્રો દોસ્તો હોય તેની સાથે તમારે આ લેક્ચરને શેર કરવાનો છે. જો તમને ગમે છે તો લાઈક આપવાની છે અને સાથે સાથે તમારે કોમેન્ટ પણ કરવાની છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો જો શું કીધું છે, ધોરણ 9 માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે, બરાબર છે, તમારે શું કરવાનું છે સ્ટુડન્ટ? સૌથી પહેલા તમારે અમારી સાથે WhatsApp પર જોડાઈ જવાનું છે, બરાબર છે. WhatsApp પર જોડાવાથી તમને શું ફાયદો થશે? માની લો કે તમારી સ્કૂલમાં કોઈ હોમવર્ક આપે છે, તમને નહીં આવડતું, કોઈ દાખલો તમને નહીં આવડતો, તમને કોઈ પણ પ્રશ્ન હોય ધોરણ 9 ને લગતો, તો તમે મને WhatsApp કરી શકો છો. અમે એનો તમને જવાબ આપીશું, બરાબર. જેમ કે તમારી પહેલી પરીક્ષા આવે છે, એમાં તમને ખબર નહીં પડતી કઈ વસ્તુ વાંચવું જોઈએ, કઈ વસ્તુ ના વાંચવું જોઈએ, કઈ વસ્તુ IMP છે, તો એના માટે જો તમે અમને WhatsApp કરશો તો તમને ફાયદો મળશે, બરાબર છે. સાથે સાથે તમને IMP પણ મળશે અને વિડીયો પણ તમને મળતા રહેશે અને નવી ઇન્ફોર્મેશન બધી મળશે. જો આપણો કોન્ટેક્ટ નંબર પણ છે 90 815 99 500 અને મારો પોતાનો નંબર છે 99 792 02145. જો તમને મેથ્સમાં કોઈ પ્રોબ્લેમ હોય તો મને પણ તમે પર્સનલી મેસેજ કરી શકો છો, બરાબર છે. તમારે શું કરવાનું છે? WhatsApp પર તમારું નામ લખીને મોકલવાનું છે, તમારું ધોરણ, તમારું શહેર અને તમારી સ્કૂલનું નામ, બરાબર છે. ચાલો, ત્યાર પછી જુઓ સ્ટુડન્ટ, આપણા ઓફિસનો જે નંબર છે તે 90 815 99 500 છે. આની ઉપર તમે કોલ કરી શકો છો. ત્યાર પછી આપણે ઈ અભ્યાસો ટેલિગ્રામ ચેનલ પણ છે, એને પણ તમે ફોલો કરી શકો છો. પછી ઈ અભ્યાસો ઇન્સ્ટા પર બી તમે ઈ અભ્યાસોને ફોલો કરી શકો છો. અને ત્યાર પછી આપણી યુટ્યુબ પર ચેનલ છે. આપણી ચેનલનું નામ છે ઈ અભ્યાસો ધ લર્નિંગ એપ અને બીજી ચેનલનું નામ છે ધ GPR સ્ટડીઝ અંડાળા, બરાબર છે. આપણા જે ધોરણ 9 ના જે વિડીયો આવવાના છે એ ધ GPR સ્ટડીઝ અંડાળા પર આવશે, તો એમને પણ તમારે સબસ્ક્રાઇબ કરવાની છે. તમારા જેટલા મિત્રો દોસ્તો હોય તેની સાથે પણ શેર કરવાની છે. તો હવે આપણે શરૂઆત કરીએ સ્ટુડન્ટ ચેપ્ટરની. આપણા ચેપ્ટરનું નામ શું છે બોલો તો? સંખ્યા પદ્ધતિ. તો સંખ્યા પદ્ધતિ એટલે શું? માની લો કે તમારું ફેમિલી છે, ફેમિલીમાં તમે તમારા ઘરના સભ્યોને ગણો છો કે નહીં? બરાબર. 1 2 3 4 5 6 7, કોઈના ઘરમાં 7 વ્યક્તિ હોય તો તમે એને ગણો છો કે નહીં? બરાબર છે. તો આ જ વસ્તુ શું છે? સંખ્યા પદ્ધતિ. તમે પેલી સંખ્યા રેખા પણ દોરતા હશો, સંખ્યા રેખા દોરો છો ને, વચ્ચે 0 હોય, પછી આ બાજુ 1 2 3 4 5 6, આ બાજુ તમે શું લખો? -1 -2 -3 -4, બરાબર. તો એ શું છે? સંખ્યા પદ્ધતિ. તો આ ચેપ્ટર વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આ ચેપ્ટરમાં સૌથી પહેલા આપણે અભ્યાસ કરીશું પ્રાકૃતિક સંખ્યા. બોલો, પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? પ્રાકૃતિક સંખ્યાનું બીજું નામ છે ગણતરીની સંખ્યા. અને પ્રાકૃતિક સંખ્યામાં કોનો કોનો સમાવેશ થાય તમને ખબર છે? જો અહીંયા ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો. સૌથી પહેલા આપણે જોઈએ સ્ટુડન્ટ, બરાબર ધ્યાન આપવાનું છે તમારે. પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે પ્રાકૃતિક સંખ્યાને બીજું ગણતરીની સંખ્યા પણ કહેવામાં આવે. કઈ સંખ્યા બોલો તો? ગણતરીની સંખ્યા. ગણતરીની સંખ્યા. કોઈ તમને પૂછે કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાને બીજા કયા નામે ઓળખવામાં આવે, તો તમારે એમને કહેવાનું પ્રાકૃતિક સંખ્યા. અને આ જે પ્રાકૃતિક સંખ્યા છે એને ઇંગ્લિશમાં શું કહેવાશે? નેચરલ નંબર. યાદ રાખજો, પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં શાના વડે દર્શાવવામાં આવે બોલો તો? નેચરલ નંબર. નેચરલ નંબર, બરાબર છે. તો નેચરલ નંબર લખેલું હોય, આ ઇંગ્લિશ શબ્દ છે એનો, બરાબર છે. ચાલો, તો આ પ્રાકૃતિક સંખ્યા રહી ગઈ. હવે ધ્યાન આપો, જે પ્રાકૃતિક સંખ્યા હોય ને એ પ્રાકૃતિક સંખ્યાને સંકેતમાં n વડે દર્શાવવામાં આવે. શાના વડે દર્શાવવામાં આવે? n વડે. એટલે હું અહીંયા એ રીતે લખીશ, બરાબર છે. ચાલો, પ્રાકૃતિક સંખ્યાને સંકેતમાં શાના વડે દર્શાવવામાં આવે? તો કે પ્રાકૃતિક સંખ્યાને સંકેતમાં કેપિટલ N વડે દર્શાવવામાં આવે. શાના વડે? કેપિટલ N. એટલે જ્યારે પણ તમે ગણિતના દાખલા ગણતા હોય અને જો તમને કેપિટલ N દેખાય તો કેપિટલ N નો મતલબ શું થાય? તો કેપિટલ N નો મતલબ થાય પ્રાકૃતિક સંખ્યા, બરાબર. ભાઈ થોડું ઘણું હલનચલન કરતા રહેજો, આમ જ કરીને નહીં બેસી જતા. આર પાર દેખાય નહીં તો, બરાબર. એટલું બધું ધ્યાનથી બી નહીં જોવાનું કે આદત ના રહે, બરાબર. થોડું આમ બહુ ટેન્શનમાં નહીં બેસો,
એમ ફ્રીલી થોડા ફ્રીલી માઇન્ડ હોવું જોઈએ, બરાબર છે. તો ચાલો પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં શું કહેવાય? નેચરલ નંબર. પ્રાકૃતિક સંખ્યાનું બીજું નામ શું? ગણતરીની સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાને સંકેતમાં શાના વડે દર્શાવવામાં આવે? કેપિટલ N. બોલો ખબર પડી? હવે હું તમને કહું સ્ટુડન્ટ, અહીંયા ધ્યાન આપજો કે પ્રાકૃતિક સંખ્યામાં કોનો કોનો સમાવેશ થાય. તો સ્ટુડન્ટ બરાબર ધ્યાન આપજો કે જે પ્રાકૃતિક સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? બોલો તો 1 થી થાય. તો n બરાબર આપણે અહીંયા લખીશું સ્ટુડન્ટ 1 2 3 4 5 ડેશ 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 ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે, એનો કોઈ અંત હોય નહીં. એક વસ્તુ યાદ રાખો કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત થશે 1 થી. પછી 1 પછી જેટલી પણ સંખ્યા આવે બધી પ્રાકૃતિક સંખ્યા જ કહેવાય. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 બોલતું જ જવાનું બોલતું જ જવાનું બોલતું જ જવાનું. તમે બોલ્યા જ કરો. આ બધી પ્રાકૃતિક સંખ્યા છે. તમે બોલવાનું ચાલુ કરો, તમે ગયડા થઈ જાવ, મરી જાવ, છતાં પણ પ્રાકૃતિક સંખ્યાનો કોઈ અંત આવે નહીં. બરાબર છે. યાદ રાખજો, કોઈ વ્યક્તિ તમને પૂછે ભાઈ પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, તો તમારે કહેવાનું ભાઈ મને બધો પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં નેચરલ નંબર કહેવાય. એનું બીજું નામ છે ગણતરીની સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાને સંકેતમાં કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યામાં કોનો કોનો સમાવેશ થાય? તો કે 1 2 3 4 5 6 7 8 ડેશ ડેશ બધી સંખ્યા આવે. શરૂઆત 1 થી થાય, પછી જેટલી બોલે બધી કઈ સંખ્યા? પ્રાકૃતિક સંખ્યા. આમાંથી સૌથી નાનામાં નાની સંખ્યા કઈ? અહીંયા આપણે લખીએ નાનામાં નાની સંખ્યા. નાનામાં નાની સંખ્યા. પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાનામાં નાની સંખ્યા કઈ સ્ટુડન્ટ? તો પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાનામાં નાની સંખ્યા કઈ? 1. બરાબર. તો અહીંયા તમારે લખી દેવાનું 1. અને ત્યાર પછી સ્ટુડન્ટ તમને કોઈ પૂછે મોટામાં મોટી સંખ્યા કઈ? મોટામાં મોટી સંખ્યા કઈ? તો સ્ટુડન્ટ પ્રાકૃતિક સંખ્યામાં મોટામાં મોટી સંખ્યા તમે કઈ રીતે નક્કી કરી શકો? મોટામાં મોટી સંખ્યા કેવી રીતે નક્કી કરી શકો? મેં તમને શું કીધું? પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય. 1 2 3 4 5 6 7 8 9 ડેશ ડેશ બોલ્યા જ કરો બોલ્યા જ કરો બોલ્યા જ કરો બોલ્યા જ કરો બોલ્યા જ કરો, એનો કોઈ અંત આવવાનો નથી. બરાબર છે. એટલે કહેવાય મોટામાં મોટી સંખ્યા ન મળે. બોલો તમને પ્રાકૃતિક સંખ્યા વિશે સમજાઈ ગયું કે ના સમજાયું? પ્રાકૃતિક સંખ્યા સમજાઈ ગયું. પણ સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો કે પ્રાકૃતિક સંખ્યાનો તમે અભ્યાસ કરી લીધો તો આ પ્રાકૃતિક સંખ્યામાં તમને કોઈ જગ્યા પર 0 દેખાતો નથી. તમને નથી લાગતું એવું કે 0 વગર બધું અધૂરું છે? હા, જ્યાં સુધી 0 ના હોય ત્યાં સુધી મજા આવે જ નહીં. 0 નું મહત્વ બહુ બધું છે. તમને લોકો અમુક વાર એવું કહે ભાઈ 0 નું તો કોઈ વેલ્યુ નથી, પણ 0 નું વેલ્યુ સૌથી વધારે છે. 0 શું કહે કે ભાઈ જો હું તારી બાજુમાં આવીને ઉભો રહી જાઉં તો તારું મૂલ્ય વધારી દઉં. માની લો કે અહીંયા 1 ઉભેલો છે ને 1 ની બાજુમાં જઈને 0 ઉભો રહી જાય તો કેટલા થઈ જાય? 10 થઈ જાય. 100 ની બાજુમાં 0 ઉભો રહી જાય તો કેટલા થઈ જાય? 1000 થઈ જાય. 1000 ની બાજુમાં 0 જતો રહે તો 10,000 થઈ જાય. એટલે 0 નું વેલ્યુ બહુ બધું છે, પણ અહીંયા આપણે 0 ને કોઈ જગ્યા પર લીધા નથી. બરાબર છે. તો સ્ટુડન્ટ આપણે પ્રાકૃતિક સંખ્યાનો અભ્યાસ કર્યો. પ્રાકૃતિક સંખ્યા પછી આવશે સ્ટુડન્ટ પૂર્ણ સંખ્યા. કઈ સંખ્યા? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા. અને આ જે પૂર્ણ સંખ્યા છે સ્ટુડન્ટ, એ પૂર્ણ સંખ્યાને તમે કયા નંબર તરીકે ઓળખી શકો છો? હોલ નંબર. અને કયો નંબર કહેવાય? ઇંગ્લિશમાં શું કહેવાય એને? હોલ નંબર. યાદ રાખજો, આ બધું મોડે હોવું જોઈએ. બરાબર છે. ચાલો, પૂર્ણ સંખ્યા. આને કઈ સંખ્યા કહેવાશે? બોલો તો પૂર્ણ સંખ્યા. બરાબર. એને ઇંગ્લિશમાં શું કહેવાય? હોલ નંબર. બોલો ખબર પડે છે કે નહીં ખબર પડતી? પહેલા કઈ સંખ્યા ભણ્યા આપણે? પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાને સંકેતમાં શાના વડે દર્શાવાય? કેપિટલ N. બરાબર. અને બીજું શું કહેવાય? ગણતરીની સંખ્યા. પ્રાકૃતિક સંખ્યામાં કોનો કોનો સમાવેશ થાય? 1 2 3 4 5 6 7 8 ડેશ 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 અનંત સુધી ચાલ્યા જ કરે. નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? 1. મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે. હવે આપણે બીજા નંબર પર ભણીશું સ્ટુડન્ટ પૂર્ણ સંખ્યા. કઈ સંખ્યા? પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાને આપણે સંકેતમાં શાના વડે દર્શાવી શકીએ? તો કે સંકેતમાં પૂર્ણ સંખ્યાને સંકેતમાં તમે દર્શાવી શકો છો W વડે. શાના વડે? W વડે. આપણે બ્લેક અક્ષરથી જ લખીએ. બરાબર છે. બરાબર. તો એને સંકેતમાં શાના વડે દર્શાવી શકાય? બોલો તો W વડે. તો પૂર્ણ સંખ્યામાં કોનો સમાવેશ થાય સ્ટુડન્ટ? બરાબર ધ્યાન આપજો. તો કે પૂર્ણ સંખ્યામાં સમાવેશ થશે 0 નો. 0 પછી 1 પછી 2 પછી 3 પછી 4 પછી 5 ડેશ 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 ડેશ. બરાબર છે. તો સ્ટુડન્ટ તમે ધ્યાનથી જુઓ, પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં કયો તફાવત છે?
તો કે પ્રાકૃતિક સંખ્યાની આપણે વાત કરીએ તો પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યા હતી 1 2 3 4 5 તો તમને નથી લાગતું કે આ બધી પ્રાકૃતિક સંખ્યા અહીંયા સમાઈ ગયેલી છે? જો તમે થોડું ધ્યાનથી જો, અમુક વાર છે ને સ્ટુડન્ટ થોડું પ્રેક્ટિકલ બનવું પડે. જ્યારે તમે પ્રેક્ટિકલ બનશો ત્યારે તમને આવડશે. જ્યારે પણ કોઈ પણ વસ્તુ ભણો ને તો એનું અવલોકન કરતા શીખો, બરાબર ધ્યાનથી જોતા શીખો. અહીંયા તમારા દાખલામાં શું કહેવા માંગે છે સ્ટુડન્ટ? બરાબર જુઓ, તમારા દાખલામાં હું તમને શું કહું છું સ્ટુડન્ટ કે આ શું છે? પ્રાકૃતિક સંખ્યા છે, બરાબર છે. તો તમને નહીં લાગતું કે આ જેટલી પણ પ્રાકૃતિક સંખ્યા છે એ બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં સમાઈ ગયેલી છે? એવું નથી લાગતું તમને? હા, તમને એવું નહીં લાગતું કે અહીંયા જુઓ, અહીંયા તમને પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ છે? 1 2 3 4 5 આ બધી પ્રાકૃતિક સંખ્યા અહીંયા સમાઈ ગયેલી છે, એવું નહીં લાગતું? લાગે છે કે નહીં લાગતું? બોલો. તો આપણે એવું કહી શકીએ. હલો, તમારું ધ્યાન નહીં અડધાનું. અડધા છે ને ક્લાસ જોવામાં એ મશગુલ છે, મને એવું લાગી રહેલું છે. અહીંયા ધ્યાન આપો, બરાબર છે. જો ત્યાં પોસ્ટર લાગ્યું છે ધોરણ 10 નું, વિશાખા પટેલ પહેલો નંબર છે જ્ઞાનદીપ હાઈસ્કૂલમાં, 99.60% છે. આવા ટકા લાવવા હશે ને તો પોસ્ટર જોવા કરતા અહીંયા જોશો ને તો આવશે. જયારે મહેનત કરશો ને ત્યારે આવશે. 8મા ધોરણમાં તમારા ટકા આવી ગયા હોય 90 92 93 94 95 96 97, કોઈ મહત્વના ટકા નહીં આવે. 8મા ધોરણમાં આવે, કોઈ નવાઈની વાત નહીં. 10મા લાઈન બતાવો. એના માટે 9મું ધોરણ પાકું કરવું પડશે આપણે, બરાબર? કારણ કે મેં ઘણા બધા કિસ્સા જોયા છે. 8મા ધોરણમાં 97% હોય, 9મા ધોરણમાં પહેલી જ પરીક્ષામાં 60 થઈ જાય. 8મા ધોરણ ને 9મા ધોરણમાં આસમાન જમીનનો ફરક છે. એટલા માટે કહું ધ્યાન આપજો ને તો પાછળ પડતા વાર નહીં લાગે, બરાબર છે. તો અહીંયા તમે પ્રેક્ટિકલ બનવાનો પ્રયત્ન કરો. અહીંયા તમે જુઓ, આ પ્રાકૃતિક સંખ્યા છે ને, તો પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યા છે? 1 2 3 4 ને 5, બરાબર. હવે આ કઈ સંખ્યા છે? પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યામાં જુઓ 0 1 2 3 4 ને 5. તો સ્ટુડન્ટ તમને એવું નહીં લાગતું કે આ જે સંખ્યા છે અહીંયાથી અહીં સુધીની જે સંખ્યા છે સ્ટુડન્ટ, બરાબર, આ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે? એવું નહીં લાગતું કે પ્રાકૃતિક સંખ્યા તો 1 થી શરૂઆત થતી હતી, તો અહીંયા પણ આ પ્રાકૃતિક સંખ્યા છે કે નહીં? એનો મતલબ તમે એવું કહી શકો કે બધી જ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યામાં સમાયેલી છે, બરાબર ને? આ બધી સંખ્યા અહીંયા સમાઈ ગઈ છે કે નહીં સમાય? પણ હું એવું કહું તો ચાલે કે આ બધી સંખ્યા અહીંયા સમાયેલી છે, સાચું કે ખોટું? ખોટું. એટલે પરીક્ષામાં છે ને સ્ટુડન્ટ આવી રીતે પૂછાય. જો પરીક્ષામાં આવી રીતે પૂછાય, ખાસ યાદ રાખજો. પરીક્ષામાં આ રીતે પૂછાય. શું પૂછાય ખબર છે? બધી જ પ્રાકૃતિક સંખ્યા, બધી જ પ્રાકૃતિક સંખ્યા, બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. કઈ સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. આ વિધાન સાચું કે ખોટું એવું પૂછાય પરીક્ષામાં. પરીક્ષામાં એવું પૂછાય કે બધી જ પ્રાકૃતિક સંખ્યા, એટલે આ બધી પ્રાકૃતિક સંખ્યા કોણ છે? પૂર્ણ સંખ્યા છે. સાચું કે ખોટું તમારે મને કહેવાનું છે હમણાં. કાં તો પછી એવું પૂછાય કે બધી જ પૂર્ણ સંખ્યા, બધી જ પૂર્ણ સંખ્યા, બધી જ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા છે. બોલો ચાલો મને કહો, આ બંને વિધાનમાંથી કયું વિધાન સાચું છે અને કયું વિધાન ખોટું છે? કોણ કહેશે? બોલો, તમે બોલો લાસ્ટ. હા, શું નામ? હેનિલ. પહેલું કેમ સાચું અને બીજું કેમ ખોટું, એની પાછળનું કારણ પણ જણાવો. પહેલી પ્રાકૃતિક સંખ્યા છે તે 1 થી ચાલુ થઈને પૂર્ણ સંખ્યા 0 થી ચાલુ થઈને પૂર્ણ સંખ્યા 0 થી ચાલુ થઈને પ્રાકૃતિક સંખ્યા 1 થી ચાલુ. ચાલો બેસો, બીજું કોણ સમજાવશે? એકદમ પરફેક્ટ, એકદમ ખતરનાક. ચાલો બોલો, તમે બોલો. પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા એ છે, પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય અને પૂર્ણ સંખ્યા 0 થી શરૂ થાય. તો પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં સમાયેલી છે અને પૂર્ણ સંખ્યામાં 0 છે અને પ્રાકૃતિક સંખ્યામાં 0 નથી, એટલે પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા ન પકડાય. બરાબર. જો એક વસ્તુ સમજો, અહીંયા સમજવાનો પ્રયત્ન કરો. હું તમને શું કહું છું, તમારા દાખલામાં એવું કીધું છે કે બધી જ પ્રાકૃતિક સંખ્યા, હલો અહીં ધ્યાન આપો, ત્યાં ધ્યાન ના આપો. બધી જ પ્રાકૃતિક સંખ્યા, તો પ્રાકૃતિક સંખ્યા રહી. જો આ બધી જ પ્રાકૃતિક સંખ્યા કઈ છે? પૂર્ણ સંખ્યા. તો આ બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં સમાયેલી છે ને, તો એનો મતલબ કે આ વિધાન કેવું છે? સાચું છે. કારણ કે બધી જ પ્રાકૃતિક સંખ્યા, જો આ પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય કે ના કહેવાય? કહેવાય.
આ 2 ને પૂર્ણ સંખ્યા કહેવાય કે ના કહેવાય? આ 3 ને પૂર્ણ સંખ્યા કહેવાય કે ના કહેવાય? આ 4 ને પૂર્ણ સંખ્યા કહેવાય કે ના કહેવાય? આ 5 ને પૂર્ણ સંખ્યા કહેવાય કે ના કહેવાય? તો યાદ રાખો કે બધી જ પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાશે, પરંતુ બીજા વાક્યમાં કીધું છે બધી જ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. આ બધી સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. સાચું કે ખોટું? ખોટું. જો આ 5 પ્રાકૃતિક સંખ્યા છે, 4 પ્રાકૃતિક સંખ્યા છે, 3 પ્રાકૃતિક સંખ્યા છે, 2 પ્રાકૃતિક સંખ્યા છે, 1 છે, પણ આ 0 ને પ્રાકૃતિક સંખ્યા કહેવાય? ના કહેવાય. આ કેમ ખોટું છે? આ વિધાન એટલા માટે ખોટું છે સ્ટુડન્ટ, કારણ કે પૂર્ણ સંખ્યામાં કોણ આવે? 0. તો 0 એ પૂર્ણ સંખ્યા છે. 0 એ પૂર્ણ સંખ્યા છે, પણ એ પ્રાકૃતિક સંખ્યા નથી. બોલો, નહીં ખબર પડતી? તો 2 વસ્તુ આપણે ભણી લીધું. હવે અહીંયા ધ્યાન આપજો. નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ? નાનામાં નાની પૂર્ણ સંખ્યા. નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ થાય? બોલો તો. તો નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0 થાય. અને બીજું આપણે લખીશું મોટામાં મોટી પૂર્ણ સંખ્યા. બોલો તો મોટામાં મોટી પૂર્ણ સંખ્યા કઈ? ના મળે. તો આ 2 વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તમારે આ બી મોડે કરી જ નાખવાનું કે બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. આવું પૂછાય તો એ વિધાન સાચું, અને તમને એવું કહે કે બધી જ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે તો એ વિધાન ખોટું. બોલો, હજુ નહીં ખબર પડતી? આની બધી જ રકમ આમાં સમાયેલી છે, એટલે બધી જ પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય, પરંતુ બધી જ પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા ન કહેવાય. આ છોકરો છે ને આ બાપ છે. આની બધી સંખ્યા આમાં સમાયેલી છે, પણ આની બધી સંખ્યા આમાં નથી સમાયેલી. આ 0 આમાં નથી સમાયેલો. બરાબર છે? ચાલો, પહેલા શું ભણ્યા? પ્રાકૃતિક સંખ્યા. બીજું શું ભણ્યા? પૂર્ણ સંખ્યા. ચાલો, ત્રીજા નંબર પર શું ભણીશું? પૂર્ણાંક સંખ્યા. કઈ સંખ્યા? પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા. તો ધ્યાન આપજો સ્ટુડન્ટ, પૂર્ણાંક સંખ્યામાં કોનો સમાવેશ થશે? તો આ જે પૂર્ણાંક સંખ્યા છે એને સંકેતમાં શાના વડે દર્શાવાય? Z વડે. શાના વડે? Z વડે. તો પૂર્ણાંક સંખ્યાને આપણે સંકેતમાં દર્શાવવું હોય તો આપણે લખવાનું સંકેતમાં. એનો સંકેત કયો છે? બોલો તો. Z. બરાબર છે? પૂર્ણાંક સંખ્યાને શાના વડે દર્શાવવામાં આવે છે? Z વડે દર્શાવવામાં આવે છે. હવે ખાસ ધ્યાન આપજો સ્ટુડન્ટ કે એમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? કઈ સંખ્યાનો એમાં સમાવેશ થાય? તો એક વસ્તુ યાદ રાખજો સ્ટુડન્ટ, જે પૂર્ણાંક સંખ્યા હોય ને, પૂર્ણાંક સંખ્યા, એ પૂર્ણાંક સંખ્યામાં 3 પ્રકારની સંખ્યાનો સમાવેશ થાય. પૂર્ણાંક સંખ્યામાં 3 પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય. પહેલા તો 0, પછી ધન સંખ્યા અને ઋણ સંખ્યા. એમાં 0 પણ આવે, ધન સંખ્યા પણ આવે, ઋણ સંખ્યા પણ આવે. એટલે તમે મને કહો કે આ પૂર્ણાંક સંખ્યા છે ને આ બંનેનો બાપ છે. આ પૂર્ણાંક સંખ્યા જે છે ને આ બંનેનો બાપ છે. કેમ? કારણ કે એમાં ધન સંખ્યા તો આવશે જ. 0 પણ આવશે, આ 0 પણ આવશે, આ પણ આવશે ને બધું જ આવશે અંદર. તો આપણે શું લખી શકીએ? તો કે એમાં 0 પણ આવે, ધન સંખ્યા પણ આવે. 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, પછી ડેશ ડેશ ડેશ. આ બાજુ આપણે વાત કરીએ તો -1 આવે, -2 આવે, -3 આવે, પછી ડેશ 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 ડેશ. બોલો, મારી વાત ખબર પડે છે કે નહીં ખબર પડતી? પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય સ્ટુડન્ટ? પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? તો કે પૂર્ણાંક સંખ્યામાં ધન સંખ્યા પણ આવે, 0 પણ આવે અને ઋણ સંખ્યા પણ આવે. બરાબર છે? પૂર્ણાંક સંખ્યાને સંકેતમાં શાના વડે દર્શાવાય? Z વડે દર્શાવાય. બરાબર છે? ચાલો, આટલું ખબર પડી. આગળ આપણે જોઈએ નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા. નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા. અને બીજું તમને એવી રીતે પૂછી શકાય કે મોટામાં મોટી પૂર્ણાંક સંખ્યા. મોટામાં મોટી પૂર્ણાંક. મોટામાં મોટી પૂર્ણાંક સંખ્યા. મોટામાં મોટી પૂર્ણાંક સંખ્યા. તો મને કોઈ કહેશે નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા કઈ ને મોટામાં મોટી પૂર્ણાંક સંખ્યા કઈ? બોલ, આમાંથી નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા કઈ અને મોટામાં મોટી પૂર્ણાંક સંખ્યા કઈ? બરાબર, સરસ. અહીંયા આપણે જે જવાબ આપ્યો એ બહુ સરસ છે, કારણ કે આમાં નાનામાં નાની સંખ્યા ન મળે. નાનામાં નાની સંખ્યા ન મળે અને મોટામાં મોટી સંખ્યા પણ ન મળે.
કેમ ના મળે સ્ટુડન્ટ? મોટામાં મોટી સંખ્યા એટલે આ બાજુ, મોટામાં મોટી સંખ્યા એટલે આ બાજુ જવાનું. આ બાજુ કેવી રીતે જવાનું? 0 1 2 3 4 પછી 4 પછી 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ગયડા થઈ જાવ, મરી જાવ તો એનો અંત આવે નહીં. એવી રીતે તમે આ બાજુ જાઓ તો -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 -11 12 13 14 બોલ 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 કરો, મરી જાવ તો એનો અંત આવે નહીં. એનો મતલબ કે નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા પણ ન મળે, મોટામાં મોટી પૂર્ણ સંખ્યા પણ ન મળે. બોલો આટલું ખબર પડી? હવે તમે ધ્યાનથી જુઓ સ્ટુડન્ટ, મેં શું કીધું, જ્યારે પણ ગણિત ભણો ને તો એનું અવલોકન કરવાનું. આને ભણ્યા પછી તમને શું કંઈક દેખાય છે? તમે વિચારો કે તમને કોઈક વસ્તુ દેખાઈ રહેલી છે, મને દેખાઈ રહેલી છે, તમને કંઈક દેખાતી હોય તો મને કહો. બોલો, કોઈને દેખાય છે? અહીંયા તમે જુઓ, અહીંયા જે પ્રાકૃતિક સંખ્યા હતી, પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થયેલી? 1 થી. તો એનો મતલબ કે આ બધી પ્રાકૃતિક સંખ્યા અહીંયા સમાઈ ગયેલી છે કે નહીં? હા, આ બધી પ્રાકૃતિક સંખ્યા અહીંયા સમાઈ ગયેલી છે કે નહીં? બોલો તો આ કઈ સંખ્યા હતી? પ્રાકૃતિક. મારી વાત સમજ પડે છે? તો કે અહીંયા જેટલી પણ પ્રાકૃતિક સંખ્યા હતી એ બધી જ પ્રાકૃતિક સંખ્યા અહીંયા પણ છે. ખબર પડે છે? તો એનો મતલબ એવું કહી શકાય કે બધી જ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય છે. કહેવાય કે નહીં? બરાબર, બધી જ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય છે, એવું કહેવાય કે ના કહેવાય? તો એની પરથી એવું કહી શકાય કે બધી જ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, એવું કહેવાય કે ના કહેવાય? કહેવાય. આવું કહેવાય કે નહીં? હું જે લખું છું તે મને ખાલી કહેજો, મારી વાત સાચી છે કે ખોટી. તો હું આવું લખું છું કે બધી જ પ્રાકૃતિક સંખ્યા, બધી જ પ્રાકૃતિક સંખ્યા, બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા છે. બોલો, આવું હું લખી શકું કે ના લખી શકું? આ વિધાન સાચું છે કે ખોટું? બોલો, મારથી આવું લખાય કે ના લખાય? લખાય કે ના લખાય? બોલો, કોણ કહેશે? લખાય. આ વિધાન સાચું છે. મેં શું કીધું? બધી જ પ્રાકૃતિક સંખ્યા, બધી જ પ્રાકૃતિક સંખ્યા એટલે બધી કેટલા? 1 2 3 4 5. આ બધી સંખ્યા જે છે ને એ કોણ છે? પૂર્ણાંક સંખ્યા. સાચું કે ખોટું? તો સાચું, કેમ કે પૂર્ણાંક સંખ્યામાં આવે જ છે ને. તો બધી જ પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહી શકાય. પણ શું આવું લખું કે બધી જ પૂર્ણાંક સંખ્યા, બધી જ પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા છે. બોલો, આ વિધાન સાચું કહેવાય કે ખોટું કહેવાય? મેં અહીંયા શું કીધું કે આ બધી જે પૂર્ણાંક સંખ્યા છે ને, બધી પૂર્ણાંક સંખ્યા, હલો, આ બધી પૂર્ણાંક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. અહીંયા જો અહીં વાંચો ને, બધી જ પૂર્ણાંક સંખ્યા, બધી જ પૂર્ણાંક સંખ્યા એટલે આ બધી પૂર્ણાંક સંખ્યા કોણ છે? તો કે પ્રાકૃતિક સંખ્યા છે. બોલો, આ સાચું કહેવાય કે ખોટું કહેવાય? એટલે કેવી રીતે કહેવાય? પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત તો 1 થી થાય. તો આ 1 2 3 4 આટલી જ પ્રાકૃતિક સંખ્યા છે. આ બધી થોડી પ્રાકૃતિક સંખ્યા છે. દાખલામાં એવું કીધું બધી જ પૂર્ણાંક સંખ્યા, બધી જ પૂર્ણાંક સંખ્યા એટલે આ બધી જ, આ બધીને પ્રાકૃતિક સંખ્યા કહેવાય એવું કહે? એટલે ના કહેવાય ડોવા, અને જ કહેવાય ખાલી. નહીં ખબર પડતી? તો આ વિધાન કેવું છે? આ વિધાન સાચું છે, આ વિધાન ખોટું છે. હજુ અડધા કહેતા હશે સર તમે શું સમજાવો છો, कुछ समझ में नहीं आ रहा है, समझ में आ रहा है कि नहीं आ रहा? કેટલું ઈઝીલી છે. બધી જ પ્રાકૃતિક સંખ્યા, આ બધી પ્રાકૃતિક સંખ્યાને તમે પૂર્ણાંક સંખ્યા પણ કહી શકો. કેમ? તો કે બધી જ પ્રાકૃતિક સંખ્યા અંદર સમાયેલી જ છે. પરંતુ કોઈ એવું બોલે તો કે આ બધી સંખ્યા, આ બધી પૂર્ણાંક સંખ્યા છે ને, આ બધી જ પૂર્ણાંક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે, તો એ તો ખોટું લા. કેમ? તો કે આ પ્રાકૃતિક સંખ્યા છે, આ પણ પ્રાકૃતિક, આ પણ પ્રાકૃતિક, આ પણ 0 -1 -2 -3 એ થોડી પ્રાકૃતિક સંખ્યા છે. એટલે વિધાન શું થઈ ગયું? ખોટું. બરાબર છે? ચલો, હવે હું તમને બીજી એક વાત કહું. હવે તમે ધ્યાનથી જુઓ પૂર્ણ સંખ્યાને. કઈ સંખ્યાને ધ્યાનથી જુઓ? પૂર્ણ સંખ્યાને. તો પૂર્ણ સંખ્યાને તમે ધ્યાનથી જોશો તો પૂર્ણ સંખ્યામાં કઈ કઈ છે રકમ? 0 1 2 3 4 5. તો તમને નહીં લાગતું કે અહીંયા પણ છે? જો અહીંયા પણ છે સ્ટુડન્ટ, એવું નહીં લાગતું? બોલો તો અહીંયા પણ છે. જો આ 0 દેખાય છે કે નહીં? હેલો, આ 0 દેખાય છે કે નહીં? દેખાયો? હા, તો આ બધી રકમ કઈ થઈ ગઈ? તો કે બધી રકમને પૂર્ણ સંખ્યા કહેવાય કે ના કહેવાય? પૂર્ણ સંખ્યા કહેવાય કે ના કહેવાય?
તો હું એવું કહી શકું દેશી ભાષામાં, આપણી દેશી ભાષામાં હું એવું કહી શકું કે બધી જ પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં સમાયેલી છે. કહેવાય કે ના કહેવાય? આ બધી જ પૂર્ણ સંખ્યા શામાં સમાયેલી છે? પૂર્ણાંક સંખ્યામાં સમાયેલી છે. પણ શું એવું કહી શકાય, એવું કહી શકાય કે બધી જ પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યામાં સમાયેલી છે એવું કહેવાય? આ બધી સંખ્યા અહીંયા સમાયેલી છે એવું કહેવાય? ના કહેવાય. એટલે શોર્ટકટમાં તો એવું કહી શકાય કે આ બંનેનો બાપા છે. હા, ખબર પડે છે? તો આપણે સ્ટુડન્ટ અહીંયા મેં બીજું આવી રીતે લખી શકું, બધી જ પૂર્ણ સંખ્યા. કઈ સંખ્યા બોલો તો? બધી જ પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા છે. બોલો આ વિધાન સાચું કે ખોટું? તો કે વિધાન સાચું. પણ જો આનાથી ઊંધું લખે કે બધી જ પૂર્ણાંક સંખ્યા, બધી જ પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. કઈ સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. તો સ્ટુડન્ટ આ વિધાન કેવું થઈ જશે? ખોટું. બોલો ખબર પડી કે ના ખબર પડી? તો આપણે કેટલી વસ્તુ ભણી લીધી? 3. ચલો આગળ જોઈએ સ્ટુડન્ટ આપણે ચોથા નંબરનું સમય સંખ્યા. કઈ સંખ્યા? સમય સંખ્યા. સમય સંખ્યા. ચલો કોઈ કહેશે મને આખા ક્લાસમાંથી કે ભાઈ સમય સંખ્યા કોને કહેવાય? કોણ બોલેગા સમય સંખ્યા કોને કહેવાય? આઠમામાં આવતું હશે ને સમય સંખ્યા? બોલો. ઓકે, જો સમય સંખ્યાની વ્યાખ્યા એવું કહી શકાય કે જે સંખ્યાને અહીં ધ્યાન આપો, જે સંખ્યાને p/q સ્વરૂપ, કયું? p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય તો તેને સમય સંખ્યા કહેવાય. સમય સંખ્યા કહેવાય. બોલો કે ખબર પડી? p/q સ્વરૂપ એટલે શું? p એટલે કઈ રકમ? અંશની. અને q એટલે કઈ રકમ? છેદની. મારી વાત સમજ પડે છે? હું શું કહેવા માંગુ છું ખબર પડે છે? હવે અહીંયા એક વસ્તુ બહુ જ સમજવા જેવી વસ્તુ છે. બરાબર? જો ફરીવાર કહી દઉં છું, તમને કોઈ પૂછે સમય સંખ્યા કોને કહેવાય? સ્ટુડન્ટ કઈ સંખ્યા બોલો તો? સમય સંખ્યા કોને કહેવાય? તો અહીંયા જો આ સમય સંખ્યાની વ્યાખ્યા કોઈ પૂછે તો સમય સંખ્યાની વ્યાખ્યા શું આપવાની? જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. p/q સ્વરૂપ એનો મતલબ કે એક રકમ અંશમાં અને એક રકમ છેદમાં, એક રકમ અંશમાં, એક રકમ છેદમાં. આ રીતે જો દર્શાવી શકાતી હોય તો એને તમે સમય સંખ્યા કહી શકો છો. હવે તમે કહો સમય સંખ્યાને સર શાના વડે દર્શાવી શકાય? તો સમય સંખ્યાને તમે સંકેતમાં એનો સંકેત છે સ્ટુડન્ટ કયો? q. કયો છે? q. એટલે એને તમે q વડે દર્શાવી શકો. શાના વડે દર્શાવી શકો? q વડે. બરાબર છે? ચાલો q વડે તમે દર્શાવી શકો. શાના વડે? q વડે. બરાબર છે? તો સમય સંખ્યાનો સંકેત કયો છે? q છે. તો ચાલો મને કહો તો સમય સંખ્યામાં કોનો સમાવેશ થાય? હું તમને પૂછું, તમારે મને જવાબ આપવાનો છે. તો સમય સંખ્યામાં હું તમને કહું કે 1/7 બોલો, આ સમય સંખ્યા કહેવાય કે ના કહેવાય? અરે સમય સંખ્યા કહેવાય કે ના કહેવાય એ મને કહો. કેમ કહેવાય? કારણ કે આમાં એક રકમ અંશમાં છે ને એક રકમ છેદમાં છે. કોઈ પણ રકમ દુનિયાની કોઈ પણ રકમ અંશમાં હોય અને છેદમાં પણ હોય તો એને આપણે સમય સંખ્યા કહીશું. ચાલો આપણે આગળ વધીએ. હું તમને એવું કહું કે 3/11. શું આને સમય સંખ્યા કહેવાશે કે ના કહેવાય? બોલો આને સમય સંખ્યા કહેવાશે કે ના કહેવાય? અરે ભાઈ આને પણ સમય સંખ્યા કહેવાશે. કેમ? કારણ કે એક રકમ અંશમાં છે ને એક રકમ છેદમાં છે. બોલો આને સમય સંખ્યા કહેવાય કે ના કહેવાય? તો કે હા સર કહેવાય. હવે હું લખું છું 2. કેટલા લખ્યા મેં? 2. ચલો 2 ને સમય સંખ્યા કહેવાય કે ના કહેવાય? 2 ને સમય સંખ્યા કહેવાય કે ના કહેવાય? ચલો હાથ નીચે કરો.
આ બે ને પણ સમય સંખ્યા કહેવાશે. બેને પણ સમય સંખ્યા કહેવાશે. કેમ કહેવાશે? કારણ કે દુનિયાની દરેકે દરેક રકમના છેદમાં એક તો હોય જ. બરાબર છે? દુનિયાની કોઈ પણ રકમ લો તો તમે એકડા લખતા હતા કે નહીં નાના હતા ત્યારે? તો તમે એકડા કેવી રીતે લખતા હતા? બોલો તો 1 2 3 4 5 6 7 8. પણ ખરેખર છે ને, ખરેખર એકડા આવી રીતે ના લખાય. ખરેખર એકડા એવું લખાય 1 2 3 4 5 6 7 8 9 અને 10. બરાબર છે? એકડા આવી રીતે લખાય. ખરેખર જોવા જાય તો દરેકે દરેક રકમના છેદમાં એક તો હોય જ. પણ તમે મને કહો આવી રીતે લખે તો સારું લાગે? ના લાગે. એટલે બધાએ શું કીધું કે ભાઈ તમારે તમારી જાતે એવું સમજી લેવાનું કે છેદમાં એક છે એટલે છેદમાં એક લખવાનો નહીં, પણ જાતે સમજે. એટલે આપણે જયારે એકડા લખીએ તો એકડા કયા લખીએ? આપણે એકડા લખીએ 1 લખીએ 2 લખીએ 3 લખીએ 4 લખીએ 5 લખીએ 6 લખીએ 7 લખીએ 8 લખીએ. બરાબર? છેદમાં એક આપણે નથી લખતા. કેમ? આપણે માની લીધું કે છેદમાં એક તો છે જ, લખવાની શું જરૂર છે? બરાબર છે? એટલે સ્ટુડન્ટ હું તમને શું કહું છું કે અહીંયા જો મેં કેટલા લખ્યા છે બોલો તો? અહીંયા મેં લખ્યા 2. તો 2 એ આપણી સમય સંખ્યા કહેવાશે. ચલો આની પછી હું લખું છું -7. બોલો તો -7 ને સમય સંખ્યા કહેવાય કે ના કહેવાય? તો -7 ને પણ સમય સંખ્યા કહેવાશે કારણ કે એના છેદમાં પણ એક હશે. પણ હવે તમારા માટે પરીક્ષા 0. ચલો 0 ને સમય સંખ્યા કહેવાય કે ના કહેવાય? 0 ને સમય સંખ્યા કહેવાય કે ના કહેવાય? બોલો ભાઈ. 0 ના છેદમાં પણ એક હોય એટલે એને પણ સમય સંખ્યા કહેવાશે. બરાબર છે? 0 ના છેદમાં પણ હોય. ચાલો હું કહું તમને 49 વર્ગમૂળમાં 49. વર્ગમૂળમાં કેટલા? 49. બોલો આને સમય સંખ્યા કહેવાય કે ના કહેવાય? વર્ગમૂળમાં 49 ને સમય સંખ્યા કહેવાય કે ના કહેવાય? કહેવાય. કેમ? અલા મેં 7 લખેલા છે, મેં 7 લખ્યા છે. વર્ગમૂળમાં 49 એટલે 49 નું વર્ગમૂળ કેટલું? 7. 49 નું વર્ગમૂળ કેટલું? 7. તો 7 એ તો કઈ સંખ્યા રહી? સમય સંખ્યા. પછી જો હું અહીંયા વર્ગમૂળમાં લખું કેટલા? 64. તો આને પણ સમય સંખ્યા કહેવાશે. ચલો પણ એક સવાલ હું તમને પૂછું કે 1 ના છેદમાં 0, શું આને સમય સંખ્યા કહેવાય કે ના કહેવાય? ભાઈ આવી કોઈ રકમ બની જ ના શકે. આને અવ્યાખ્યાયિત કહેવાય. શું કહેવાય આને? અવ્યાખ્યાયિત કહેવાય. બરાબર? છેદમાં કોઈ દિવસ 0 આવી શકે નહીં. તો અહીંયા જયારે તમે આવું લખ્યું ને કે સમય સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવાય. બરાબર છે? તો એમાં તમારે એક વસ્તુ આ લખવું પડે કે p belongs to z. p belongs to z. p belongs to z નો મતલબ શું થાય? z એટલે શું? z એટલે કઈ સંખ્યા? પૂર્ણાંક સંખ્યા. એનો મતલબ કે આ p જે છે ને p એ p 0 પણ હોઈ શકે, પછી ધન સંખ્યા પણ હોઈ શકે અને ઋણ સંખ્યા પણ હોઈ શકે. એટલે અંશની રકમ કોઈ પણ હોઈ શકે. અંશમાં 0 હોય તો પણ ચાલે, ધન સંખ્યા હોય તો પણ ચાલે અને ઋણ સંખ્યા હોય તો પણ ચાલે. પરંતુ આ જે q છે ને q, બરાબર? તો q does not equal to 0. એટલે q જે છે ને q એ 0 હોવો જોઈએ નહીં. છેદમાં જે છે ને છેદમાં q, તો q બરાબર કોઈ દિવસ 0 હોવો જોઈએ નહીં. 0 સિવાયની કોઈ પણ રકમ હોય તો ચાલે. બોલો ખબર પડી કે ના ખબર પડી? તો ચાલો હવે હું તમને કહું, હું તમને એવું કહું કે આ બધી સંખ્યાને સમય કહેવાય કે ના કહેવાય? ચાલો મને કહો 1 ને સમય સંખ્યા કહેવાય? 2 ને કહેવાય? 3 ને કહેવાય? 4 ને કહેવાય? 5 ને કહેવાય? એનો મતલબ કે આ બધી સમય સંખ્યા થઈ ગઈ. પછી મને કહો આ બધાને સમય સંખ્યા કહેવાય કે ના કહેવાય? આ પણ સમય સંખ્યા કહેવાય. ચાલો મને કહો આ બધી સંખ્યાને સમય સંખ્યા કહેવાય કે ના કહેવાય? કહેવાય. એનો મતલબ એવો થયો કે આ 3 નો બાપ તો કોણ છે? સમય સંખ્યા. કેમ કે આ બધી સંખ્યા તો કોમાં સમાયેલી છે? સમય સંખ્યામાં. તો હવે હું આવું લખી શકું કે બધી જ, અહીં ધ્યાન આપો, બધી જ પ્રાકૃતિક સંખ્યા, અહીં ધ્યાન આપો, બધી જ પ્રાકૃતિક સંખ્યા, બધી જ પ્રાકૃતિક સંખ્યા કઈ છે? સમય સંખ્યા છે. સમય સંખ્યા છે. બોલો આ વિધાન સાચું કે ખોટું? આ વિધાન સાચું કે ખોટું? આ વિધાન સાચું. બધી જ પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યા છે એ વિધાન સાચું. પણ જો હું આવું કહું કે બધી જ સમય સંખ્યા, બધી જ સમય સંખ્યા, બધી જ સમય સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા. બોલો બધી સમય સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાયેલા?
ના કહેવાય. તો આ વિધાન કેવું થાય? ખોટું. બરાબર. પછી બીજું એવું પૂછાઈ શકે ખરું ખરું કે બધી જ પૂર્ણ સંખ્યા, બધી જ કઈ સંખ્યા બોલો તો? પૂર્ણ સંખ્યા. તો બધી જ પૂર્ણ સંખ્યા સમય સંખ્યા છે. બોલો આ વિધાન સાચું કે ખોટું? સમય સંખ્યા છે. તો સ્ટુડન્ટ આ વિધાન તમારું સાચું છે. હવે એની જગ્યા પર આવું લખીએ તો ચાલે કે બધી જ સમય સંખ્યા, બધી જ સમય સંખ્યા બોલો કઈ છે? બધી જ સમય સંખ્યા પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા છે. તો આ વિધાન કેવું થઈ જાય? ખોટું. ખબર પડે? ભાઈ આમાંથી છે ને ઊંધું નહીં જવાનું. આ સંખ્યા આમાં સમાયેલી છે, આ બંને સંખ્યા આમાં સમાયેલી છે, અને આ સંખ્યા આમાં સમાયેલી છે. બરાબર છે? જો આ આપણું શું છે? ગામ છે. તો ગામ શામાં સમાયેલું હોય? તાલુકામાં. ગામ શામાં સમાયેલું? તાલુકામાં. એ આ એટલે આમાં સમાયેલું. તાલુકો શામાં સમાયેલો હોય? જિલ્લામાં. અને જિલ્લો શામાં સમાયેલો હોય? રાજ્યમાં. અને રાજ્ય શામાં સમાયેલો હોય? દેશમાં. એનો મતલબ કે હજુ દેશ બાકી છે. ખબર પડી? ચલો હજુ હું એવું લખી શકું કે બધી જ, અહીં ધ્યાન આપો, બધી જ પૂર્ણાંક સંખ્યા, બધી જ પૂર્ણાંક સંખ્યા, બધી જ પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા છે. બોલો સાચું કે ખોટું? સમય સંખ્યા છે. આ વિધાન જે મેં લખ્યું છે ને સ્ટુડન્ટ, તો આ વિધાન કેવું છે? સાચું છે. પણ જો આનાથી ઊંધું મેં લખું કે બધી જ સમય સંખ્યા, બધી જ સમય સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા છે. બોલો આ વિધાન સાચું કે ખોટું? ખોટું. બોલો ખબર પડી ગઈ કે ના ખબર પડી? તો આજે આપણે આજના લેક્ચરમાં કેટલી વસ્તુ ભણી લીધી? પ્રાકૃતિક સંખ્યા ભણી લીધી. બરાબર છે? પ્રાકૃતિક સંખ્યા પછી બીજી કઈ ભણી લીધી? પૂર્ણાંક સંખ્યા ભણી, સમય સંખ્યા. હવે આપણે આગળ ભણીશું અસમય સંખ્યા. કઈ? અસમય સંખ્યા. બરાબર સમજો સ્ટુડન્ટ. હવે અસમય સંખ્યા કોને કહેવાય? અસમય સંખ્યાને તમારે તમારી જાતે જ ઓળખવાની છે. અસમય સંખ્યાને તમારે તમારી જાતે જ ઓળખવાની છે. બરાબર છે? ટાઈમ શું થયો સાહેબ? લેક્ચર કેટલા મિનિટનું છે? ઓકે ચાલો જો અહીંયા ધ્યાન આપો સ્ટુડન્ટ. અસમય સંખ્યા જોઈએ આપણે. બરાબર. તો અસમય સંખ્યા કોને કહેવાય સમજો. બરાબર. હું તમને એવું કહું સ્ટુડન્ટ કે વર્ગમૂળમાં 1. કેટલા? વર્ગમૂળમાં 1. ચલો મને કોઈ 1 નું વર્ગમૂળ નીકળે કે ના નીકળે? 1 નું વર્ગમૂળ કેટલું થાય? 1. તો 1 નું વર્ગમૂળ 1 નીકળી જાય સ્ટુડન્ટ. એટલે આ રકમ જે છે એ રકમને કઈ રકમ કહેવાય? સમય સંખ્યા. કઈ સંખ્યા કહેવાય? સમય સંખ્યા. સમજો સ્ટુડન્ટ. આને કઈ સંખ્યા કહેવાય? સમય સંખ્યા. હું તમને એવું કહું વર્ગમૂળમાં 2. વર્ગમૂળમાં 2. ચલો મને કહો 2 નું વર્ગમૂળ નીકળે? 2 નું વર્ગમૂળ નીકળે? ના નીકળે. તો જેનું વર્ગમૂળ ના નીકળે ને સ્ટુડન્ટ એને કહેવાય અસમય સંખ્યા. આને કઈ કહેવાય? અસમય સંખ્યા. બોલો હવે સમજ પડી ગઈ? ચાલો પછી આપણે આગળ વધીએ સ્ટુડન્ટ. આગળ હું તમને એવું કહું કે વર્ગમૂળમાં 4. કેટલા? વર્ગમૂળમાં 4. ચલો મને કહો 4 નું વર્ગમૂળ નીકળે કે ના નીકળે? 4 નું વર્ગમૂળ કેટલું? 2. એટલે વર્ગમૂળ કરતા તો આવડે ને. 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2, 9 નું વર્ગમૂળ 3, 16 નું વર્ગમૂળ 4, 25 નું વર્ગમૂળ 5, 36 નું વર્ગમૂળ 6, 49 નું 7, 64 નું 8, 81 નું 9, 10 100 નું 10, 121 નું 11, 144 નું 12, 169 નું 13, 196 નું 225 નું 15, 256 નું આવડે છે ને? 289 નું ને 324 નું 361 નું 19 ને 400 નું 20. ખાલી ખાલી બોલ્યા કર્યા તમે તો એકડા જ બોલ્યા ને. ચલો 4 નું વર્ગમૂળ કેટલું થાય? 4 નું વર્ગમૂળ કેટલું થાય બોલો તો? હેલો 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2. તો 2 ને કઈ સંખ્યા કહેવાય બોલો તો? સમય સંખ્યા. આને કહેવાય સ્ટુડન્ટ સમય સંખ્યા. ચાલો હું તમને એવું કહું સ્ટુડન્ટ 11 વર્ગમૂળમાં 11. ચલો 11 નું વર્ગમૂળ નીકળે? ના નીકળે. તો જેનું વર્ગમૂળ ના નીકળે તેને શું કહેવાય? અસમય. બોલો હવે તમને ખબર પડી અસમય કોને કહેવાય? જે સંખ્યાનું વર્ગમૂળ ના નીકળતું હોય તેને અસમય કહેવાય.
હું તમને કહી દઉં વર્ગમૂળમાં 13 વર્ગમૂળમાં 13 એનું વર્ગમૂળ ના નીકળે એટલે એ પણ કઈ સંખ્યા કહેવાય અસમય સંખ્યા બોલો સમજ પડી ગઈ તમને સમય સંખ્યા અને અસમય સંખ્યા કોને કહેવાય હા જે સંખ્યાનું વર્ગમૂળ ના નીકળતું હોય તેને કહેવાય અસમય સંખ્યા હવે ધ્યાન આપજો હજુ કહું તમને મેં લખ્યું અહીંયા 1.010101010101 બરાબર બીજી રકમ લખો ધ્યાન અહીંયા 0.33333 બરાબર ત્રીજી સંખ્યા હું લખું 0.125 ચલો આ રકમ જોઈને તમને કહો કે આ રકમમાં તમને શું દેખાય છે તમને એવું નથી લાગતું કે પોઈન્ટ પછી જે રકમ છે એ પુનરાવર્તિત થાય છે ડબલ 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 આવે છે એવું નહીં લાગતું તમને બોલો હા તમને એવું નહીં લાગતું કે અહીંયા જો 0 બધી રકમ રિપીટ થાય છે કે નહીં પોઈન્ટ પછીની રકમ રિપીટ થાય છે પુનરાવર્તિત થાય છે અને પાછું ડેશ ડેશ છે તો આને કઈ રકમ કહેવાય પછી અહીંયા જો અહીંયા પોઈન્ટ પછી કેટલા છે 3 3 3 3 3 3 થાય છે કે નહીં રિપીટ અહીંયા જો પોઈન્ટ પછી કેટલા છે 125 125 125 125 અહીંયા જો 337 337 337 337 તો પોઈન્ટ પછી જે રકમ સ્ટુડન્ટ યાદ રાખજો પોઈન્ટ પછી જે રકમ પુનરાવર્તિત થતી હોય તો આને શું કહેવાય ખબર છે અનંત અને આવૃત આને કઈ રકમ કહેવાય અનંત અને આવૃત આને કઈ રકમ કહેવાય બોલો તો અનંત અને આવૃત અને જે અનંત અને આવૃત હોય તેને કઈ સંખ્યા કહેવાય સમય સંખ્યા કઈ સંખ્યા કહેવાય સમય સંખ્યા આને સમય સંખ્યા કહેવાય સ્ટુડન્ટ ખબર પડે આને શોર્ટકટ બી લખાય તમને ખબર છે આને શોર્ટકટમાં બી લખાય આ જ રકમને મારે શોર્ટકટમાં લખવી હોય તો હું આવું લખું છું એક પોઈન્ટ કઈ રકમ રિપીટ થાય છે 0 1 તમારે લખવાનું 0 1 અને ઉપર શું પાડી દેવાનું 12 ઉપર લીટી પાડે એને શું કહેવાય 12 આનો મતલબ એવો થાય 1.01010101010 શોર્ટકટમાં લખવું હોય તો જો અહીંયા જો 0.333 છે ને અને મારે શોર્ટકટમાં લખવું હોય તો શું લખાય 0.3 12 3 12 એટલે પાછળ 3 3 3 3 ચાલ જ કરે છે બરાબર છે હવે આને મારે લખવું હોય તો કેવી રીતે શોર્ટકટમાં લખી શકાય ખબર છે તો 0.125 12 એટલે જ્યારે પણ તમને 12 લખાય એ કઈ સંખ્યા સમય સંખ્યા અહીંયા જો અહીં કેટલી લખાય 0.337 12 બોલો ખબર પડે છે આને કઈ સંખ્યા કહેવાય સમય ખાલી 5 જ મિનિટ હા હવે જો બીજી રકમ મેં તમને એવું કહ્યું 0.0100100010001 ડેશ 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 બીજી રકમ કહું 0.25 1 3 4 1 0 2 3 7 ડેશ 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 બીજી રકમ કહું 1 3 4 5 6 7 0 0 0 8 9 ડેશ 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 0.0 3 0 0 3 0 0 0 3 0 0 0 0 3 ડેશ 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 સ્ટુડન્ટ આ રકમ જુઓ હવે આ રકમને સમજો આ રકમ તમે જોશો તો અહીંયા રકમ રિપીટ થાય છે નહીં થતી અહીંયા કેવી રકમ રિપીટ થાય 0 1 0 1 0 1 0 1 0 1 0 1 0 3 3 3 3 3 125 125 125 125 337 અહીંયા એવું થાય છે અહીંયા એવું થાય છે તો આને શું કહેવાય આ જે રકમ છે અનંત તો છે જ અનંત કેમ ખબર છે કારણ કે ચાલ્યા જ કરે છે ડેશ 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 છે ને એટલે પાછળ રકમ છે બધી બહુ જ પણ આપણને ખબર નથી એટલે એને શું કહેવાય અનંત પણ એને કહેવાય અનંત અને અનાવૃત કહેવાય અનાવૃત શું કહેવાય અનાવૃત અનંત અને અનાવૃત અને આ જે રકમ હોય તેને કહેવાય અસમય આને કઈ સંખ્યા કહેવાય અસમય એટલે સ્ટુડન્ટ જો તમને કોઈ પૂછે કે અસમય સંખ્યા કોને કહેવાય કોઈ તમને પૂછે અસમય સંખ્યા કોને કહેવાય તો જે સંખ્યાનું વર્ગમૂળ ના નીકળે આ જો આ સમય સંખ્યાનું વર્ગમૂળ ના નીકળે આનું વર્ગમૂળ ના નીકળે જે સંખ્યાનું વર્ગમૂળ ના નીકળતું હોય તે અસમય અને જે બીજી કઈ સંખ્યા અસમય કહેવાય કે જે સંખ્યા અનંત અને અનાવૃત હોય બરાબર છે
ચાલો હવે લાસ્ટ सबका बाप आ गया બરાબર છે વાસ્તવિક સંખ્યા કઈ સંખ્યા બોલો તો વાસ્તવિક સંખ્યા વાસ્તવિક સંખ્યા સ્ટુડન્ટ આ વાસ્તવિક સંખ્યા જે છે ને એ વાસ્તવિક સંખ્યાને સંકેતમાં આપણે કેપિટલ આર વડે દર્શાવી શકીએ કોને કેપિટલ વાસ્તવિક સંખ્યા એટલે શું તો કે વાસ્તવિક સંખ્યા એટલે સમય સંખ્યા વત્તા અસમય સંખ્યા તો સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખજો આ બધામાં સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ વાસ્તવિક સંખ્યા વાસ્તવિક સંખ્યામાં બધી સંખ્યાનો સમાવેશ થાય યાદ રાખજો વાસ્તવિક સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા પણ સમાઈ ગઈ કહેવાય પૂર્ણ સંખ્યા પણ સમાઈ ગઈ કહેવાય પછી પૂર્ણાંક સંખ્યા પણ સમાઈ ગઈ કહેવાય સમય સંખ્યા પણ સમાઈ ગઈ કહેવાય અને અસમય શોર્ટકટમાં કેમ તો વાસ્તવિક સંખ્યા એ છે ને બાપ છે બધાનો અને આ બાપના બે દીકરા છે આ બાપના કેટલા દીકરા છે બે એકનું નામ છે સમય સંખ્યા કઈ સમય સંખ્યા અને એના બીજા છોકરાનું નામ છે અસમય સંખ્યા કઈ અસમય સંખ્યા ભાઈ જે સમય સંખ્યા હતી ને એનું લગ્ન બહુ જલ્દી થઈ ગયેલું એના પાછા 3 છોકરા થયા કેટલા છોકરા થયા 3 છોકરા થયા એકનું નામ એને આપ્યું પ્રાકૃતિક સંખ્યા કઈ પ્રાકૃતિક સંખ્યા બીજો છોકરો થયો આ સૌથી નાનો છોકરો આ કેવો નાનો છોકરો એટલે એને પ્રોપર્ટીમાં ઓછો ભાગ મળ્યો 1 2 3 આટલી જ પ્રોપર્ટી મળી બોલો ડેશ 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 હા બીજા છોકરો થયો એનું નામ શું પાડ્યું એમણે પૂર્ણ સંખ્યા બરાબર છે આ સૌથી નાનો છે આ એના કરતા થોડો મોટો છે એમાં કઈ કઈ સંખ્યા આવે તો કે 0 થી સ્ટાર્ટ થાય છે એની કરતા એક વધી ગયું ને અને ત્રીજા છોકરાનું નામ શું છે બોલો તો પૂર્ણ સંખ્યા કેવી પૂર્ણ સંખ્યા તો પૂર્ણ સંખ્યામાં બંનેની પ્રોપર્ટી આમાં આવી જાય હવે બીજું છે અસમય સંખ્યાનું લગ્ન નતું થયું એટલે એના કોઈ છોકરા બી નહીં બિચારો સિંગલ જ પૂર્ણાંક સંખ્યા થઈ ગયો ઓકે ખબર પડી કે ના ખબર પડી તો આજનો આ લેક્ચર હતો સ્ટુડન્ટ આપણો આ તમારે લખી લેવાનો બરાબર છે ઓકે તો ચાલો આવજો બાય બાય બાય